નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી। ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની જે વાતો છે એ પાયાવિહોણી છે। મંત્રીમંડળ વિસ્તરણની કોઈ ચર્ચા નથી, સૂત્ર તરફથી આ માહિતી આવી રહી છે। ભાજપના ઉચ્ચ સૂત્રોએ આ વાતનું ખંડન કર્યું છે। હાલમાં મંત્રીમંડળ વિસ્તરણની કોઈ સંભાવના નથી। મંત્રીમંડળના વિસ્તરણને લઈને ચાલી રહી છે વાતો। બોર્ડ અને નિગમો અને કોર્પોરેશનમાં નિમણૂકો પણ ફેબ્રુઆરી બાદ થશે। ફેબ્રુઆરી 2022 પછી નિમણૂકો થવાની સંભાવના છે। પ્રદેશ કારોબારીને લઈને શરૂ થઈ હતી ચર્ચા। કારોબારી બાદ વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું હતું। વધુ માહિતી સાથે સંવાદદાતા ગીતા મહેતા ગાંધીનગરથી અમારી સાથે જોડાયા છે। ગીતા, ઘણા સમયથી એવી વાતો હતી કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે, કેટલાક નવા ચહેરાઓને સામેલ કરવામાં આવશે, પરંતુ હાલ આ ચર્ચાને પાયાવિહોણી ગણાવવામાં આવી રહી છે। આ વિશે શું વધુ માહિતી છે? જી, છેલ્લા ઘણા સમયથી જ્યારથી આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે કમર કસી છે ને વિવિધ આયોજનો થઈ રહ્યા છે, ત્યારથી આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને મંત્રીમંડળ વિસ્તરણની અફવાઓએ જોર પકડ્યું હતું। એક વાત એવી પણ ચર્ચા રહી હતી પ્રદેશ સ્તરે કે આગામી શુક્રવારે, એટલે કે જ્યારે હાલ જે કેવડિયા 3 દિવસીય જે બેઠક શરૂ થઈ છે પ્રદેશની, તે પૂરી થાય તેની સાથે જ મંત્રીમંડળ વિસ્તરણની જાહેરાત કરવામાં આવશે અને અંદાજે 5 જેટલા મંત્રીઓનો આ વિસ્તરણ અંતર્ગત સમાવેશ કરવામાં આવશે। જેઓ અસંતુષ્ટો છે અથવા તો જેઓની જે તે વિસ્તારમાં સારી એવી પકડ છે ને આગામી વિધાનસભા ચૂંટણીમાં જેમનો સદુપયોગ થઈ શકે તેમ છે, જેના લીધે ભાજપને અમુક જે વિસ્તારો છે તેમાં જીત હાંસલ થઈ શકે તેમ છે, તેવા વિસ્તારને પ્રતિનિધિત્વ અપાય, મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી એક સંભાવનાએ જોર પકડ્યું હતું, એક ચર્ચાએ જોર પકડ્યું હતું। પરંતુ કેન્દ્રના ટોચના સૂત્રોએ આ તમામ ચર્ચાનું ખંડન કર્યું છે। આગામી 2022ની ચૂંટણી ન આવે, એટલે કે વિધાનસભા ચૂંટણી પહેલાં કોઈ પણ પ્રકારના મંત્રીમંડળ વિસ્તરણની વાતને ટોચના સૂત્રોએ રદિયો આપ્યો છે। એટલું જ નહીં, કોર્પોરેશન બોર્ડ નિગમોમાં જે નિમણૂકની વાત છે તે પણ 2022 ફેબ્રુઆરી બાદ જ થાય, એટલે કે વિધાનસભા ચૂંટણી જ્યારે ડિસેમ્બરમાં આવવાની છે ત્યારે તેના 6 મહિના પહેલાં બોર્ડ નિગમોમાં નિમણૂક થાય તેવી સંભાવના છે। પરંતુ ચાલુ વર્ષે ના તો મંત્રીમંડળ વિસ્તરણ થશે, ના તો બોર્ડ નિગમોમાં નિમણૂક થશે। જી ગીતા, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો હાલ તો મંત્રીમંડળમાં વિસ્તરણની કોઈ સંભાવના નથી, સૂત્રો તરફથી આ માહિતી આવી રહી છે। અને જે રીતે સંવાદદાતા ગીતા મહેતાએ જણાવ્યું છે કે આ વાત પહેલાથી જ ચર્ચાતી હતી કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે, પરંતુ હવે એવી કોઈ શક્યતા નથી દેખાઈ રહી। ફેબ્રુઆરી પછી બોર્ડ નિગમ અને કોર્પોરેશનમાં નિમણૂકો થઈ શકે છે, આ વાતને લઈને સૂરમાં સૂર પુરાવ્યો છે, પરંતુ હજુ સુધી મંત્રીમંડળમાં ફેરબદલ થાય એવી કોઈ શક્યતા, એવા કોઈ એંધાણ નથી। અને હવે વાત રાહતના વરસાદની। ગીર સોમનાથમાં બારે મેઘ ખાંગા થયા છે। ગીરમાં ધોધમાર વરસાદને કારણે ચારે બાજુ પાણી ફરી વળ્યા છે। તાલાલા ગડુને જોડતા પુલ પર પાણી ફરી વળ્યા। આ પાણી ફરી વળતા રસ્તા ઉપર વાહન વ્યવહાર જે છે એ પ્રભાવિત થઈ રહ્યો છે। તાલાલાના જેપુણ ગણેજ ગામમાંથી પસાર થતી આંબાખોય નદીના પાણી ફરી વળ્યા છે। અલગ અલગ 6 તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। વેરાવળના ભેરાળ ગામે રસ્તામાં નદીઓ વહેતી થઈ છે, તો વરસાદના કારણે ધોધમાર વરસાદને લીધે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે। પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર પર અસર થઈ છે। વેરાવળ અને તાલાળામાં વરસાદ પડી રહ્યો છે। ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતી કપિલા નદીમાં પૂર આવ્યું છે, તો ગીરની નદીઓ વહેતી થતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે। ધોધમાર વરસાદને પગલે હિરણ નદીમાં નવા નીરની આવક થઈ છે। સિઝનમાં પહેલીવાર હિરણ નદીમાં વહેતા થયા નવા નીર, અને નદીમાં પૂર આવવાના કારણે હિરણ 2 ડેમમાં પાણીની આવક વધી છે। અંબડાસ અને ભેરાળા ગામે રસ્તા પર નદી વહી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। ધોધમાર વરસાદને પગલે ગામડાના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। તો ગીર સોમનાથના તાલાળા ગડુને જોડતો પુલ હાલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આ તસવીરો જુઓ, પાણીમાં જોવા મળી રહ્યો છે આ વિસ્તાર।
ગીરમાં ધોધમાર વરસાદથી પાણી થયું છે। સમગ્ર વિસ્તાર રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા છે। તાલાળાના જેપુર ગણેજ ગામમાંથી પસાર થતી આંબાખોઈ નદીના પાણી ફરી વળ્યા છે। આંબાખોઈ નદી આગળ જતા હિરણ નદીમાં ભળી જાય છે। તો ધસમસતો પાણીનો પ્રવાહ જોઈ શકાય છે। આ તસવીરો ગીર સોમનાથના તાલાળાથી આવી રહી છે। તાલાળા ગડુને જોડતા પુલ પર પાણી ફરી વળ્યા છે। ગીરમાં ધોધમાર વરસાદથી ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે। રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા છે। તાલાળાના જેપુર ગણેજ ગામમાંથી પસાર થતી આંબાખોઈ નદીના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે અને હિરણ નદીમાં આ જે આંબાખોઈ નદી છે એનો જે પાણી છે એ પ્રવાહ આગળ જતા હિરણ નદીમાં ભળી જાય છે। તો ગીર સોમનાથના વેરાવળના ભેરાડા ગામના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં રસ્તામાં હાલ તો નદીઓ વહેતી થઈ હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે। ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે। વાહન વ્યવહારને પણ ખાસી અસર પડી રહી છે। આ ગીર સોમનાથની તસવીર આવી રહી છે। વેરાવળ તાલુકાના ભેરાડા ગામના આ દ્રશ્યો કે જ્યાં રસ્તાઓ જળમગ્ન બન્યા છે અને વાહન ચાલકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે। જો કે ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે, કારણ કે વરસાદ ખેંચાવાના કારણે ખેડૂત જે ચિંતામાં હતો, હવે આ વરસાદને લઈને તેમને ખૂબ જ મોટી રાહત મળી ગઈ છે। તો હવે જે તસવીર આપ જોઈ રહ્યા છો ગીર સોમનાથના વેરાવળ તાલાળામાં વરસાદની છે। ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતી કપિલા નદીમાં પૂર આવ્યું છે અને એ પૂરના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી રહ્યા છે। ગીર જંગલમાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈ નદીમાં પૂર આવ્યા છે। ગીરની નદીઓ વહેતી થતા ખેડૂતો અને લોકોમાં આનંદ છવાઈ ગયો છે। ગીર સોમનાથના વેરાવળ તાલાળામાં વરસાદ વરસ્યો છે। ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતી કપિલા નદીમાં પૂર આવ્યું છે। ગીર જંગલમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવ્યા। ગીરની નદીઓ વહેતી થતા ખેડૂતો અને લોકોમાં આનંદ છે। તો ગીરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ધોધમાર વરસાદને પગલે હિરણ નદીમાં નવા નીર આવ્યા છે। સિઝનમાં પહેલીવાર હિરણ નદીમાં વહેતા થયા છે નીર। નદીમાં પૂર આવતા હિરણ 2 ડેમમાં પાણીની આવક થશે। વેરાવળ તાલાળાની જીવાદોરી સમાન છે હિરણ 2 ડેમ। હિરણ 2 ડેમ હાલ તળિયા ઝાટક થઈ ગયો છે। તો ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે। ગીર જંગલ અને ગીર નજીકના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। વરસાદથી ગીરના વોકળા થયા છે સજીવન। ચાલુ વર્ષે પ્રથમવાર વોકળામાં પાણી આવ્યા છે। આંબળાસ અને ભેરાડા ગામે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ધોધમાર વરસાદને પગલે ગામડાના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાતથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને તેમને લઈને ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર ચાલુ થઈ છે। ખાસ કરીને હું આપના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। તાલાળા પંથકમાં 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો ઉનામાં 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને તેમને લઈને ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ઉના પંથક છે કે જ્યાં ચોમાસાની સિઝનમાં માત્ર 8 ઇંચ જેટલો જ વરસાદ પડ્યો હતો અને ત્યારે આજરોજ જ્યારે 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેમને લઈ ખેડૂતો અને લોકો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ ગીર જંગલમાં પણ ધોધમાર વરસાદને લઈ અને ગીરના જે વોકળાઓ છે, નદીઓ છે તે પણ સજીવન થઈ છે અને સિઝનમાં પહેલી વખત જ નદીઓમાં છે તે પૂર આવ્યા છે। સાથે સાથે હિરણ 2 ડેમ જે તે તળિયા ઝાટક થયો છે તેમાં પણ હાલ જે હિરણ નદી છે તેમાં પૂર આવ્યું છે અને તે પૂર આવવાને કારણે હિરણ ડેમમાં પણ પાણીની આવક થશે, જેથી કરીને સૂત્રાપાડા, વેરાવળ અને તાલાળાના લોકો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને હજુ પણ અવિરત ગીર સોમનાથ જિલ્લામાં મેઘમહેર છે તે ચાલુ છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। વાત હવે અમરેલીની। અમરેલીમાં ભારે વરસાદને કારણે સાજણી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છવાયેલું છે। રાજુલા આસપાસના ગામમાં વરસાદ પડી રહ્યો છે। સાજણ વાવથી રાભડાના માર્ગ પર પાણી ફરી વળ્યા છે। તો અમરેલી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે અમરેલીથી સંવાદદાતા રાજન ઘડિયા અમારી સાથે જોડાયા છે। રાજન, અમરેલીમાં ભારે વરસાદને કારણે સાજણી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। હાલ શું પરિસ્થિતિ છે અને સૌથી વધુ વરસાદ કયા વિસ્તારમાં?
પંકજ, આમ તો વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે, પરંતુ આજે સવારથી જે દરિયાકાંઠાના વિસ્તારો છે જેમાં રાજુલા અને જાફરાબાદ તાલુકામાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. આ સિવાયના જે વિસ્તારો છે ત્યાં ધીમી ધારે અને ક્યાંક ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ ચોક્કસ છે, પરંતુ હજુ સુધી જે સાર્વત્રિક અને જે સંતોષકારક વરસાદ જોઈએ તેવો વરસાદ હજુ સુધી અમરેલીમાં નથી. છેલ્લા લગભગ 30 કલાકમાં અડધોથી લઈ અને 3 ઇંચ જેટલો વરસાદ અમરેલી જિલ્લાના તમામ 11 તાલુકાઓમાં નોંધાયો છે. પંકજ. જી રાજન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો અમરેલી બાદ હવે વાત કરીશું સૌરાષ્ટ્રના પોરબંદરની. પોરબંદરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. પોરબંદર રાણાવાવમાં 4 કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે, તો કુતિયાણામાં 4 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. તો પોરબંદરથી પણ સારા વરસાદના સમાચાર આવી રહ્યા છે. વિવિધ વિસ્તારોમાં વરસાદ. પોરબંદર રાણાવાવમાં 4 કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. કુતિયાણામાં 4 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા છે. તો હવામાન વિભાગની આગાહી છે કે હજુ પણ આગામી 5 દિવસ વરસાદી માહોલ રાજ્યમાં રહેશે. હવે વાત દ્વારકાની. આ દ્રશ્યો છે દ્વારકાના કલ્યાણપુર તાલુકાના, જ્યાં સાર્વત્રિક વરસાદને પગલે લોકોમાં આનંદની લાગણી છવાયેલી છે. 1 થી 3 ઇંચ વરસાદથી ખેડૂતોમાં ખુશી છે. મગફળીના પાકને મોટી રાહત મળી ગઈ છે. ભાટિયા, ભોગાત કે પછી નેડી ગામોમાં જબરજસ્ત વરસાદી માહોલ છે. સાર્વત્રિક વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી વહેતા થયા છે. તો દ્વારકાના ભાણવડમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. ભાણવડના જામપર, નવા ગામમાં વરસાદ પડી રહ્યો છે. 3 અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ દ્વારકાની. ભાણવડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, તો કલ્યાણપુરમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે. ભાણવડમાં 1 ઇંચ વરસાદ, જ્યારે ખંભાળિયામાં 2 ઇંચ અને દ્વારકામાં હળવા ઝાપટા પડ્યા છે. તો હાલ સંવાદદાતા દ્વારકાથી મુકુંદ મુકરિયા મારી સાથે જોડાયા છે. મુકુંદ, દ્વારકા જિલ્લામાં સૌથી વધારે વરસાદ હાલમાં કયા વિસ્તારમાં પડી રહ્યો છે અને કયા કયા એવા ગામો છે કે જ્યાં નદીનું સ્તર જે છે એ વધે એવી શક્યતા છે? જી પંકજ, જણાવી દઉં કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. કલ્યાણપુર તાલુકામાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારબાદ ખંભાળિયા તાલુકામાં 2 ઇંચ અને ભાણવડ તાલુકામાં 1 ઇંચ. જ્યારે દ્વારકા તાલુકાની વાત કરવામાં આવે તો દ્વારકા તાલુકામાં અત્યારે ધીમી ધારે વરસાદ શરૂ થઈ રહ્યો છે. જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે. તો દ્વારકાના ખંભાળિયામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખંભાળિયાની રામનાથ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા બાળકોએ વરસાદમાં પાણીમાં નહાવાની મોજ માણી. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. 3 અલગ અલગ તસવીરો દ્વારકાથી અમે આપને બતાવી રહ્યા છીએ. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. દ્વારકાના તમામ તાલુકામાં વરસાદ છે. તમે કલ્યાણપુર તાલુકાની પણ તસવીર જોઈ શકો છો, ભાણવડ તાલુકાની પણ તસવીર જોઈ શકો છો, અને ખંભાળિયામાં બાળકો વરસાદમાં નહાવાની મજા માણી રહ્યા છે. એ તસવીરો પણ અમે આપને બતાવી રહ્યા છીએ. દ્વારકામાં મોટાભાગના તાલુકામાં વરસાદ છે અને ખેડૂતો જે સૌથી વધારે અહીંયા મગફળી વાવતા હોય છે, એટલે મગફળીના પાકને અહીંયા જીવનદાન મળ્યું છે એવું કહી શકાય. સૌરાષ્ટ્રના મોટાભાગના જે ખેડૂતો છે એ મગફળી પકવતા હોય છે અને વરસાદ ખેંચાવાના કારણે આ જ ખેડૂતો ચિંતિત હતા. હવે આ વરસાદ પડતા અને ધમધોકાર વરસાદની એન્ટ્રી થતા ખેડૂતોમાં આનંદની લાગણી છે. હવે મોરબીની વાત. મોરબીના હળવદમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. હળવદ શહેરમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. વહેલી સવારે ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. ખેડૂતો અને માલધારીઓમાં ખુશીની આશા છવાઈ ગઈ છે. મેઘમહેર યથાવત રહે તો ખેડૂતોના પાકને પણ નવું જીવન મળે તેમ છે. હાલ મોરબીથી સંવાદદાતા અતુલ જોશી અમારી સાથે જોડાયા છે. અતુલ, મોરબીમાં હાલ તો ખેડૂતોને પાકને નવું જીવન મળ્યું છે, ત્યારે કયા કયા વિસ્તારો મોરબીના એવા છે જ્યાં સારો વરસાદ થયો છે?
પંકજ, ચોક્કસથી જણાવી દઉં કે જે મોરબી જિલ્લામાં જે વરસાદ ગયા વર્ષ કરતા આ વર્ષે ખેંચાયો હતો, જેને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક હાલ જે નિરાશાનું વાદળ છવાયું હતું, ત્યારે આજે સવારથી જ હળવદ પંથક અને મોરબી પંથકના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, જેને લઈને ખેડૂતો અને માલધારીઓમાં જે ખુશીની લહેર વ્યાપી ગઈ છે. તો બીજી બાજુ જે ભારે બપોરા બાદ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. આ મોરબી જિલ્લામાં જો આપણે જોવા જઈએ તો મોરબીમાં 5 mm, ટંકારામાં 8 mm, માળિયા મિયાણામાં 2 mm, વાંકાનેરમાં 7 mm અને હળવદમાં 14 mm વરસાદ નોંધાયો છે, જેને લઈને ખેડૂતોમાં એક આશાનું કિરણ વ્યાપી ગયું છે. પંકજ. જી અતુલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો મોરબીમાં પણ વરસાદ છે અને સારા વરસાદને પગલે ખેડૂતોમાં પણ આનંદ છે. રાજ્યના અન્ય વિસ્તારોના સમાચારો પર પણ નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. પંથકમાં પણ વરસાદી માહોલ છે. વરસાદ વરસતા શહેરીજનોને રાહત થઈ છે. જો કે હવામાન વિભાગે પણ કહ્યું છે કે આગામી 5 દિવસ રાજ્યભરમાં વરસાદનો માહોલ રહેશે. વરસાદ વરસતા ખેડૂતોને મળી શકે છે રાહત. અને એમાં પણ દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, ડાંગ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે સૌરાષ્ટ્રનો જે કોસ્ટલ એરિયા છે, દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે, જેમાં પોરબંદર હોય, જૂનાગઢ હોય, ગીર સોમનાથ હોય, દ્વારકા હોય, આ વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે. અને હવે વાત ડાંગ જિલ્લાની. ડાંગ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે અને અહીંયા પણ છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છે. ડાંગના મોટા ભાગના તાલુકામાં વરસાદ છે. છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો જિલ્લામાં વરસી રહેલા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી છે. નાગલી, વરાઈ અને ડાંગરના પાકને જીવનદાન મળ્યું છે. તો બીજી તરફ ડાંગ જિલ્લામાં જે સાપુતારા છે, જ્યાં લોકો ફરવા માટે આવતા હોય છે, ત્યાં પણ અદ્ભુત અને નયનરમ્ય નજારો જોવા મળે છે. તો બીજી તરફ જે જગ્યાએ બે ગામને જોડતા જે રસ્તાઓ છે, ત્યાં પાણી ભરાવાના કારણે પણ વાહન ચાલકોને થોડી હાલાકી ચોક્કસ અહીંયા પડી રહી છે. જો કે વરસાદી માહોલથી લોકો ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. ડાંગની 2 અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદી માહોલ છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. નાગલી, વરાઈ, ડાંગરના પાકને જીવનદાન મળ્યું છે. કેટલીક જે નદીઓ છે, લોકલ સ્થાનિક નદીઓ જે છે, તેમાં પણ હાલ જળસ્તર વધ્યા છે. તો દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદ વચ્ચે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો છે. સુરતમાં ખેતીલાયક વરસાદના કારણે ખેડૂતો ચિંતા મુક્ત બન્યા. 2 લાખ એકરમાં ખેડૂતો શેરડીનું વાવેતર કરશે. મુખ્ય પાક શેરડીના રોપણીની શરૂઆત પણ કરાવવામાં આવી છે. વરસાદી માહોલ જામતા ખેડૂતો ચિંતા મુક્ત બન્યા છે. તો રાજકોટમાં ધોરાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો છે. ધોરાજી તાલુકાના તોરણિયા, જમનાવડ, પરબડી, પીપળિયા, મોટી મારડ સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયેલો છે. સારા વરસાદને પગલે ખેડૂતોમાં આનંદ છે. કપાસ, મગફળી, સોયાબીન જેવા અહીંયા જે પાકો લેતા હોય છે ખેડૂતો, આ પાકોને જીવનદાન મળી ગયું છે અને ખેડૂત એટલા માટે જ હરખાયો છે. સમય ત્યાં વરસાદ ખેંચાતા અમે બધા ચિંતિત હતા. આજે વહેલી સવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં અમારા ઊભા મુલતને બહુ સારામાં સારું જીવનદાન મળી ગયું છે, જેથી કરીને હવે અમારો આ મોલ બચી શકે એમ છે. અને અમારા ધોરાજી પંથકમાં આમ જો તો રાત્રિના 3 વાગ્યા વરસાદ હતો, પાછો અત્યારે ચાલુ છે અને સારામાં સારો વરસાદ પડે છે. ધોરાજી પંથકમાં અમારે કપાસ, એરંડા, મગફળી, તુવેર, સોયાબીન, તલી આ બધાનું વાવેતર કરેલ છે. લાંબા વિરામ બાદ ધોરાજી નગરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. વહેલી સવારથી જ ધોરાજી પંથક અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. બીજી તરફ વાત કરવામાં ધોરાજીના અંદરમાં લાંબા સમય બાદ વરસાદ થયો, ખેડૂતોના અંદરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અને બીજી તરફ વાત કરવામાં આવે કે ધોરાજીના અંદરમાં જે પાકો છે તે ઊભા પાક સુકાઈ રહ્યા છે,
કપાસ છે, મગફળી છે, સોયાબીન જેવા વિવિધ પાકો છે તે પાકોને જીવનદાન મળી ચૂક્યું છે. બીજી તરફ વાત કરીએ તો ધોરાજીના અંદરમાં અત્યારે ધોધમાર વરસાદ વસી રહ્યો છે. જે હવામાન વિભાગે જે રીતે જાહેરાત કરી હતી તેને લઈને ધોરાજી પંથકના અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વસી રહ્યો છે અને ખેડૂતોના તમે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મુનાફ બગાડી, ન્યૂઝ 18 ગુજરાતી, ધોરાજી. गुजरात स्टेट को वाइड स्प्रेड रेन मिलेगा, आज मिलेगा, कल भी मिलेगा. परसों से बारिश गुजरात रीजन में कम हो जाएगा, यानी डे 3 से, और सौराष्ट्र कच्छ को परसों से बारिश रहेगा, लेकिन आइसोलेटेड हेवी रेन होने का संभावना है. गुजरात रीजन में जैसे वलसाड और सौराष्ट्र कच्छ में पोरबंदर, गिर सोमनाथ, जूनागढ़ को रेड अलर्ट दिया गया है, रेड कलर सिग्नल दिया गया है वार्निंग का. तो वहाँ मोस्टली ज़्यादा बारिश रहेगा तो एक्शन लेना ज़रूरी है. अभी फिलहाल गुजरात स्टेट एज ए होल 47% डेफिशिएंट है, और बारिश की वजह से कुछ कवर अप होगा, लेकिन पूरे कवर अप नहीं होगा. अभी वो होगा तब फिर हम आपको बताएं. अभी फिलहाल साउथ गुजरात का ऊपर एक सर्कुलेशन है, उसका हाइट 5.8 तक है, एंड मानसून ट्रफ भी नीचे है, हमारा सूरत और पोरबंदर होके पास हो रहा है, तो उसके कारण में गुजरात स्टेट को बारिश हो रही है. अहमदाबाद में भी लाइट टू मॉडरेट रेन सिटी में बारिश रहेगा, और साउथ अहमदाबाद में कुछ कुछ जगह, कहीं जगहों में हेवी रेन भी मिलने का संभावना है. फिशरमैन वार्निंग है अगले 2 दिन के लिए, दोनों गुजरात कोस्ट को, साउथ गुजरात कोस्ट, नॉर्थ गुजरात कोस्ट के लिए. હવે વાત અરવલ્લીની. અરવલ્લીમાં ગ્રેનેડ બ્લાસ્ટ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. અરવલ્લી એસપીની ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત. શામળાજી પાસે ગ્રેનેડ બ્લાસ્ટની ગંભીર નોંધ લેવાઈ છે. 3 તપાસ એજન્સીઓ કરી રહી છે તપાસ. એટીએસની ટીમે પણ સ્થળ તપાસ કરી છે. ગ્રેનેડ આ વિસ્તારમાં ક્યાંથી આવ્યો આ દિશામાં તપાસ થઈ રહી છે. મૃતક યુવાનના મિત્રોમાં પેરામિલિટરીના જવાનો પણ છે. રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલા યાત્રાધામ શામળાજી પાસેના ગોડકુલા ગામે ગ્રેનેડ બ્લાસ્ટ થયો હોવાની જે ઘટના સામે આવી છે, જે તપાસમાં ખુલાસો થયો છે. સમગ્ર મામલે અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરતા આપણી સાથે જોડાયા છે. સર, હેન્ડ ગ્રેનેડ જે ઘટના સામે આવી છે, ખૂબ જ સંવેદનશીલ ઘટના છે, શું તપાસ હાલ ચાલી રહી છે? ગયા શનિવારે અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બ્લાસ્ટનો બનાવ બન્યો હતો, એમાં તપાસ અંતે એવું જાણવા મળેલ છે કે આ હેન્ડ ગ્રેનેડથી બ્લાસ્ટ થયેલ હતો. આમાં ઓફિશિયલે વિઝિટ કરેલી છે અને આમાં હેન્ડ ગ્રેનેડની રિપોર્ટ આવે છે. જે તપાસમાં અત્યાર સુધી એ ભોગ બનનાર અને એની એક દીકરી મૃત્યુ પામેલ છે, અને એના ઘરના સભ્યના પૂછપરછ દરમિયાન એ હેન્ડ ગ્રેનેડ એની ગામની સીમમાં તાલાબના કિનારેથી મળી આવ્યો હતો. એ બાબતે જે તે વખતે એના જોડેના જે માણસો હતા એની પણ ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવેલ છે, અને ત્યાં ગામની સીમમાં હેન્ડ ગ્રેનેડ ક્યાંથી આવ્યો, કોના થકી આવ્યો, એ બાબતે પોલીસ સદંતર તપાસ કરી રહ્યા છે, અને ટૂંક સમયમાં આના અંત સુધી અમે પહોંચી જઈશ. સાથે સાથે ગયા દિવસે આ બાબતમાં એક્સપ્લોઝિવ એક્ટ, આર્મ્સ એક્ટ અને આઈપીસીના 304 અને બીજા સેક્શન હેઠળ ગુના પણ દાખલ કરેલ છે, જેની તપાસ એસઓજી જિલ્લા પોલીસ તરફથી કરવામાં આવેલ છે. સર, ખાસ કરીને યુવાન પાસે ગ્રેનેડ આવ્યો, એની કોઈ બેકગ્રાઉન્ડ હોય એવું, કેવી રીતે ગ્રેનેડ આવ્યું? કેમ કે અરવલ્લી જિલ્લાનો જે વિસ્તાર છે, ટ્રાઇબલ વિસ્તાર, આ વિસ્તારમાં આવવું એટલે કોઈ મોટી બાબત કહી શકાય, કારણ કે રાજ્યનો સરહદી વિસ્તાર છે. એટલે આ બાબતે જે ગુજરી ગયેલ યુવાન છે એના સોશિયલ મીડિયા, એને અલગ અલગ ગ્રુપો, એની સગા સંબંધી મિત્રો, એ બાબતે તપાસ કરતા આ વ્યક્તિને એક આર્મી અને યુનિફોર્મ સર્વિસીસની ક્રેઝ હોવું એવું જાણવા મળેલ છે, અને એના સોશિયલ મીડિયાની અલગ અલગ ગ્રુપમાં એના વેપન જોડે અને ગ્રેનેડ જોડે ફોટો પણ મળી આવેલ છે. તે જ રીતે આની બીજા કંઈ સંગઠન અથવા કોઈ બીજા ક્રિયામાં એની સહભાગ છે કે કેમ, એ બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવેલ છે. ગ્રેનેડ આ વિસ્તારમાં ક્યાંથી પહોંચ્યો, એ તપાસ ક્યાં સુધીમાં પૂર્ણ થઈ શકશે? ગ્રેનેડ આ વિસ્તારમાં ક્યાંથી પહોંચ્યો આ બાબતે તપાસ હાલ ચાલુ છે. જે ગ્રેનેડની યુઝ કરવાવાળા છે એ પોતે ભોગ બની ગયેલ છે અને આમાં ગુજરી ગયેલ છે, પરંતુ એના જે બીજા મિત્ર છે જેની એ ખબર હતી એ લોકોને અમે સદંતર પૂછપરછ કરે છે, અને ટૂંક સમયમાં આ બાબતે અમે છેડ સુધી પહોંચી જઈશું. થેન્ક યુ. તો આ હતા અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, કે તેમણે જણાવ્યું કે તપાસ તેજ કરી દેવામાં આવી છે. ખુદ એસપી સ્થળ ઉપર જઈ અને તપાસ કરી રહ્યા છે, અને જે સમગ્ર મામલે ઝડપથી આ જે કેસ છે, ગ્રેનેડ ક્યાંથી આવ્યો અને એ જગ્યાએ કેવી રીતે પહોંચ્યો, એ તમામ ખુલાસા ટૂંક સમયમાં કરી દેવામાં આવશે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.